કઈ રીતે જોઈ રહ્યા છીએ, કયા સેક્ટર્સ છે, કયા સ્ટોક્સ છે બ્રોકરેજ હાઉસીસ રડાર પર? ચાની શરૂઆત આજે આપણે આઈટી સેક્ટરથી કરશું. તો ખાસ કરીને આઈટી સર્વિસ પર અહીંયા નોમુરા તરફથી આપણને બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું અહીંયા કહેવું છે કે હાલમાં કંપનીના જે વેલ્યુએશન છે તે વેલ્યુ ઝોનમાં તેમને જોવા મળી રહ્યું છે. તેમનું કહેવું છે કે એઆઈ, સાસા અને મોડલ્સ જે છે અને માર્જિન પર જે દબાણ આવ્યું છે જેને કારણે કરીને એટીએમ બિઝનેસમાં એક થોડાક વિક્ષેપો અહીંયા જોવા મળી રહ્યા છે. પરંતુ સામે તેમણે એ પણ વાત કરી છે કે એઆઈ આધારિત જે નવા મોડલ્સ છે તેનો ફાયદો પણ પૂરી રીતે હાલમાં નજર નથી આવી રહ્યો. પરંતુ ખાસ કરીને તેમણે પણ કહેવું છે કે અત્યારે હાલમાં જે કંપનીના જે વેલ્યુએશન છે તે ગત 12 મહિનાના નીચલા સ્તર પર જોવા મળી રહ્યા છે અને 5 વર્ષની સરખામણી કરશો તો લગભગ 12% થી 39% ડિસ્કાઉન્ટ પર અત્યારે ટ્રેડ કરતા જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને આઈટી સેક્ટર્સના ટોપ પિક્સ ઇન્ફોસિસ જેવા કાઉન્ટર્સ તેમને આ ખાસ પસંદ આવી રહ્યા છે. કોફર્સ પણ તેમને અહીંયા પસંદ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ સેક્ટર પર નજર કરીએ છીએ મેટલ સેક્ટર. અહીંયા એચએસબીસી તરફથી બ્રોકરેજ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું અહીંયા કહેવું છે કે ડિસેમ્બર 2025થી સ્થાનિક સ્ટીલ કિંમતોમાં લગભગ 100% ઉછાળો અહીંયા જોવા મળી રહ્યો છે. સ્ટીલ કંપનીઓ હાલમાં પણ જે છે તે ઇમ્પોર્ટ પેરિટીની નીચે છે, પરંતુ તેમાં પણ ઉછાળો આવવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમણે પણ વાત કરી છે કે વિશ્વભરમાં સ્ટીલ સ્ટોક્સની બેઝની સરખામણીએ બેઝ મેટલ્સ અહીંયા વધુ એક સારું પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. ત્યારબાદ અગર સ્ટોક વાઇઝ વાત કરશું તો એલએનટી પર નજર કરશું. સીએલએસએ તરફથી આપણને આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને ₹4,842 પ્રતિ શેર આપ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે નાભા પાવરના શેર્સથી ખાસ કરીને ₹26 પ્રતિ શેર અનલોકિંગ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને સેલ્સથી સ્પેશિયલ ડિવિડન્ડનો માર્ગ પણ અહીંયા ખુલશે. સાથે તેમનું એ પણ કહેવું છે કે 3,800 કરોડના એસઓટીપીની સરખામણીએ 3,660 કરોડ પર અહીંયા ડીલ થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને કેશ સરપ્લસથી ખાસ કરીને આરઓઈમાં એક સારો સુધારો આવવાની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ટાટા મોટર્સ કમર્શિયલ પર. એચએસબીસી તરફથી ખરીદદારી ની સલાહ છે. લક્ષ્યાંક તેમને ₹534 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે રિપ્લેસમેન્ટ સાયકલથી ખાસ કરીને એમએનએચસીવી માંગમાં એક સારો સપોર્ટ જોવા મળી શકે છે. ખાસ કરીને તેમને કમ્પેરિઝન કરી છે કે અશોક લેલેન્ડ અને પીવી ફોકસ કરનારી કંપનીઓની સરખામણીએ ટાટા મોટર્સ કમર્શિયલના વેલ્યુએશન અહીંયા તેમને ખૂબ જ સસ્તા લાગી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું હિન્ડાલ્કો પર. અહીંયા ઇનકરેટ તરફથી આપણને રેટિંગ ડાઉનગ્રેડ થતા જોવા મળી રહ્યા છે. તેમને એડથી રિડ્યુસ કર્યા છે. ટાર્ગેટ પણ તેમને ઘટાડ્યા છે. 785થી ઘટાડીને ₹631 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે હાઈ કેપેક્સ અને હાઈ લેવરેજને કારણે કરીને તેમને રેટિંગ જે છે તે ડાઉનગ્રેડ કર્યા છે. અને છેલ્લે નજર કરશું આઈઆરબી ઇન્ફ્રા પર. સીએલએસએ તરફથી આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને ₹69 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મુંબઈ અને પુણે ટોલ રેવન્યુમાં વાર્ષિક ધોરણે સારો એવો ઉછાળો જોવા મળ્યો છે. અને અસેટ્સ આવકમાં પણ 4%નો ઉછાળો જોવા મળી રહ્યો છે. પરંતુ ખાસ કરીને ઓછા ઈપીસીને અનુમાનને કારણે કરીને અહીંયા તેમને ટાર્ગેટ્સ જે છે તેમને આ ઘટાડ્યા છે. પરંતુ ઓવરઓલ તેમનું કહેવું છે કે દેશના સૌથી મોટા ટોલ રોડ પ્લેટફોર્મ તરીકે આ કંપનીની સ્થિતિ ખૂબ જ અહીંયા મજબૂત તેમને લાગી રહી છે. એટલે ચાની ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ છે, પણ દરેક પર એક સારી એવી એક્શન જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક્સ પર અને સેક્ટર પર ખાસ ફોકસ રાખીશું. તૃપ્તિ, આભાર આપનો સમગ્ર માહિતી માટે.